મારે એક નાની વાત કરવી છે, પછી અહીંથી એક બે લોકગીત ગાઈને વાતને પૂરી કરું. ત્યારે 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ ભગવાનનું, સોમનાથ મહાદેવનું. ઈ ભગવાન ભોળાનાથના સખાતે જવા માટે લાઠીના દરબારગઢમાં મંગલ ગીત હાલતા. આપ જાણો છો આખી વાત. અને ઈ વરમાળા કાઢી અને મરદા મરદ રાજપૂત ધીંગાણે નીકળ્યો કે મારું સોમનાથ ભંગાવા ન દઉં, મારું સોમનાથ તૂટવા ન દઉં. હવે હા પડજો, ઇતિહાસની વાત કરું છું તમારી આગળ. સોમનાથને ભાગવા માટે યવનોના દળકટક ધાડા ઉતરેલા અને તેથી હમીરસિંહ ગોહિલ જેથી સોમનાથની સખાતે નીકળ્યા. યુદ્ધ હાલતું હતું ધીંગાણામાં, તરવારોની બાકાજીક બોલવા મંડાણેલી. વાતને લાંબી નહીં કરું, ટૂંકમાં કહું. પણ સોમનાથના શિવલિંગને કોઈ ખંડિત કરે, ઘેલા નામનો એક વાણિયો છે, શિવલિંગને ખભે માર્યો. ભોળાનાથનું જે નિજ મંદિરમાં શિવલિંગ જે છે, 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ, ઈ સોમનાથના શિવલિંગને ખભે લગાડી અને વાણિયો મંડ્યો હાલો. આ બાજુ યુદ્ધ હાલતું હતું, તરવારોની બાકાજી કી બોલતી હતી, પોતાના ખભે મારી અને શિવલિંગને નીકળી ગયો. આજ પણ તમે વિસિયાની બાજુમાં આવો તો ઘેલા સોમનાથનું મંદિર છે. ઈ સોમનાથના શિવલિંગને ખભે મારી નીકળેલો અને એમાં રસ્તામાં ધૂળની ડમરીઓ ઉડતી આવે, મારો 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 કાપો કાપો થાતું આવે. નિજ મંદિરમાંથી શિવલિંગ લઈ લીધું. મંદિરને કદાચ એવનો તોડી નાખે, દુશ્મનો મંદિર ભાગી નાખે તો શિવલિંગ ખંડિત ન થાય. અને તેથી ઘરે ઘરેથી વગડામાંથી જ્યાં જ્યાં યુવાનો ભારત વર્ષના હતા એ હાથમાં પડ્યું હથિયાર લઈને નીકળતા, સોમનાથને બચાવવાનું છે, સોમનાથને બચાવવાનું છે. તેથી એક ભરવાડનો દીકરો, એને ખબર પડી કે સોમનાથનું મંદિર યવનોના દળકટક ઉતર્યા છે, અમીરસિંહ ગોહિલ સોમનાથની સખાતે નીકળ્યા છે, મંદિર તૂટે છે. અને વાણીઓ ખંભે કરી અને શિવલિંગ લઈને ખેલો વાણીઓ હાલો જાય છે. દુશ્મનોનું દળકટક આવતું હતું અને તેથી હાથમાં હથિયાર લઈને એક ભરવાડનો દીકરો યુદ્ધના મેદાનમાં ઉતરે છે. આ બાજુ આગળ ઘેલો વાણીઓ હાલો જાય છે. ભરત ભગત, આ પણ જો આ સત્ય ઘટના ઓથેન્ટિક પુરાવો આપું તમને વાતનો. સોમનાથનું મંદિર તૂટતું, શિવલિંગને ખભે મારી અને ઘેલો વાણીઓ નીકળી ગયો કે મારા ભગવાનનું મંદિર તૂટવા ન દઉં, મારા ભગવાનનું શિવલિંગ તૂટવા ન દઉં. તેથી એક ભરવાડનો દીકરો હજી મૂછનો દોરો ફૂટેલો, ઘટમાં ઘોડા થન ગને અને આ તમે બીજે પાન, આ તો અણ દીઠી ભમ ઉપર અમારું હોવન માંડે આણ. જુવાની હજી આમ ફગડતુતી રમતી હતી. એને ખબર પડી કે સોમનાથનું મંદિરના યવનોને ફોજ ઉતરી છે અને આખું મંદિર તૂટે છે. અમીરસિંહ ગોહિલ સખાતે નીકળ્યા છે. અને હવે હું જો સનાતન ધર્મમાં હિન્દુનો દીકરો છું, ભરવાડનો દીકરો, અને ઘેલો વાણીઓ ખભે શિવલિંગ લઈને નીકળ્યો છે. દુશ્મનનું દળકટક પાછળ ઘોડાની ધૂળની ડમરી ઉડતી આવે છે. ક્યાંક એને ફૂગવા નહીં દેતો, વચ્ચેથી શિવલિંગને તોડી નાખે તો. તેથી હાથમાં હથિયાર લઈ અને એક ભરવાડનો જુવાન દીકરો યુદ્ધના મેદાનમાં ફોજની આડો ઉભો રહી જાય. ઘેલો વાણીઓ શિવલિંગ લઈને જાય છે. ફોજ આખી લડતી લડતી હાલી આવતી, એમાં બે હાથમાં બે હથિયાર લઈ અને એક ભરવાડનો દીકરો યુદ્ધના મેદાનમાં ઉતરે છે. તરવારની બાકા ઝીકી બોલતી હતી. હાથમાં પડ્યું હથિયાર લઈને યુવાનો યુદ્ધના મેદાનમાં ઉતરતા. અને આ બાજુ વાણિયાને પડકારો કર્યો, મંડો હાલવા ઉતાવળા પગે. જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ ફોજને રોકાય, ત્યાં સુધી અમે રોકી છીએ. તમે મંડો હાલવા ઉતાવળા પગે હાલજો, જોજો આ ફોજ ભેગી ન થઈ જાય, આપણા બલિદાન ઉપર ક્યાંક પાણી નો ફરી જાય. આવું બોલતો બોલતો ભરવાડનો દીકરો યુદ્ધના મેદાનમાં તરવાર લઈ હામી બાકા ઝીકી ફોજની સામે કરે છે. આ બાજુ અમીરસિંહનું આખું લશ્કર લડે છે. આ બાજુ વાણીઓ નીકળ્યો. ઘેલા સોમનાથનું મંદિર આજ પણ છે વિસિયાની બાજુમાં. શિવલિંગ ખભે હતું, આડો ઉતરી ગયો, પણ શંકરનો વીરભદ્ર નામનો ગણ લડતો હોય એમ તેથી એક ભરવાડ યુદ્ધના મેદાનમાં લડતો હતો. અને લડતા લડતા પોતાની બોટીઓ બારી નીકળી જાય. રૂવાડે રૂવાડે તરવારના દુશ્મનના ઘા લાગી ગયેલા, વિતરમીના ઘા લાગી ગયેલા, પણ પાછી પાની ન કરી કે આજ મરી જવું છે ભગવાન સોમનાથ માટે, પણ મારા ખોળિયામાં પ્રાણો હોય અને અમારા બાપનું શિવલિંગ તૂટે તો અમારી જણનારીના ધાવણ લાજે આમ કરતો કરતો હાકલા કરતો યુદ્ધના મેદાનમાં ઉતરેલો. આજ પણ તમે જાઓ, આજ પણ ઘેલા સોમનાથ મંદિરના દર્શન કરવા જાઓ. જેને બલિદાન આપ્યું પોતાના ધર્મ માટે બલિદાન આપવા વાળું ભરવાડ, એનું નામ હતું મેહુર ભરવાડ. આજ પણ તમે ઘેલા સોમનાથના મંદિરમાં જાઓ ને, આરસની સસ્તી ઉપર આખો ઇતિહાસ લીધો. ક્યારેક જાવ તો તમે ઇતિહાસ વાંચજો. ઘેલા સોમનાથ મંદિર જે છે એ વાણીઓ, ઘેલો વાણીઓ જેથી શિવલિંગ લઈને 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ નીકળ્યો. તેથી મંદિરને તોડવા આવેલા વિધર્મીઓ, શિવલિંગને તોડવા આવેલા વિધર્મીઓના દળકટકને આડું રોકવા વાળો, આડો પડી એને માર્ગ ચાતરવા વાળો
એક ભરવાડનો દીકરો જેનું નામ હતું મેહુર ભરવાડ, જેને પોતાના પ્રાણ આપી દીધા, પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. ખોળિયું ખાલી થઈ ગયું. આમ ત્યાં ઘેલા વાણીયા નજર કરી પાછળ, તા તો નવરાજના ગરબા જેવો મેહુરનો દેહ થઈ ગયેલો આખો. રૂવાડે રૂવાડે ઘા લાગી ગયેલા દુશ્મનના. ખંભે શિવલિંગ હતું. આમ પાછું વળી નજર કરી, તા તો હામી સાથિયા લડતા ભરવાડને જોઈને પોરાના પલા છૂટતા હતા વાણિયાને. હે ભોળાનાથ, આ તો હવે દુનિયામાં નહીં રહે, પણ જોજે હો, તારા માટે યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે. તારા ચરણમાં રાખજે. અને એવું કેતો કેતો વાણિયો ઉતાવળા પગે હાલે. છેલ્લા શ્વાસ હતા તો એના મોઢામાંથી નીકળતું, ઉતાવળા પગે હાલો, હું ફોજને હાલવા નહીં દઉં. આજ પણ તમે ગેલા સોમનાથના મંદિરમાં દર્શન કરવા જાઓ. આજે એક જબરજસ્ત આરસની તસ્તી ઉપર એનો ઇતિહાસ છે. મેહુર ભરવાડનું બલિદાન. આજે મારે તમારી સામે બોલવું પડે છે, રૂડું લગાડવા નહીં. ઘણા ઇતિહાસો એવા છે જે કદાચ કવિની કલમે નહીં ચીડ્યા હોય, ક્યાંક મોટા પુસ્તકમાં નહીં કંડારાના હોય. એ વાત તમારી સામે હું કરું છું કે આવા બલિદાન છે.